ઈ હોલ્યા નીકળે છે ભાઈ. ભાંગતો ને નકર તને ભાંગી અને બેન હું બનાવો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છું. હું પણ મજામાં. જો કે અત્યારમાં સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. બાર હંધાઈ જમે છે, હું તો નાસ્તો કરીને વી આવ્યો. આપણે નાસ્તો કરવાની એવડે જમતા હોય. ઓકે, આ બધું હંધાઈ જમે છે, આપણે નાસ્તો કરી દીધો. અમારા બાન મેના બેન ને કાપુંજા બેન, આ મારો ઉપા છે. બપા જમી લીધું, નાસ્તો કરી લીધો, અત્યારમાં કા જમી લીધું. બપોર થઈ ગયા ને હંધાવી આવ્યા છે ખાવા. આ બાજુ મોટા ભાઈ ને હંધાવી આવ્યા. કા કારખાને જમાવીએ. ભૂખ લાગી, ખાવા આવ્યા છે. રોટલા ભૂખા નહીં છે, તમે ભૂખા છો. જો કે આ બધું અંદર ખાવાનું આપે છે મેના બેન અમારે. અમારા મોટા ભાઈ તો બેસી જાય, મેના બેન ખાવાનું આપે છે. તો કે ખાવું એવી આવો. હવે ખાઈ લઈએ મિત્રો, આપણે ખાઈને મળીએ પછી. જો અમારે દેશી કાઠિયાવાડી ખાવાનું આવે છે. કેમ મોટા ભાઈ? મોજે દરિયા ને આ બાજુ જો અમારે અંદર ખાય. કેમ પૂંજા બેન? આમાં દેશી ખાણું આવું ભીંડા શાક કઢી છે. કે આપણે ખાઈ લીધું છે ને હવે જવાનું છે આપણે પલોટે જઈએ પછી મળીએ આપણે આગળ વિડીયોમાં. ને આ બાજુ અમારા પપ્પા આવી ગયા છે જમવા. આપણે જમી લીધું. હું જાતો હો ને પલોટે તો અમારા ભાઈએ કંઈક કામ આપી દીધું. હું લઈ જવાનું કહેતા, કંઈક લઈ જવાનું કહેતા. હું લઈ જવાનું છે? હરીકો. હું લેવા ના સોપા કાપી નાખવાનો હે. અહીંથી કાપી જાય એટલે આપણે હંધું લઈ જવું નહીં, ના ખાલી થડિયું સોંપી દેવાનું. તો હાલો હવે જઈએ આપણે. આ લઈ લઈએ હાથમાં. હાલો આપણે ફાઇનલ એવા પૂગી ગયા છીએ પલોટે પૂગી જાય ને આપણા પ્લોટમાં જઈશુભાઈ ઊભા. કાં જઈશુભાઈ? જો આ બાજુ ઊભા. તો જઈશુભાઈ એક કામ કરવાનું હતું. બોલો ને ભાઈ. આ થડિયું સોંપવાનું હતું. અહીંયા ક્યાં સોંપવાનું છે? ઓલા પડે કે અહીંયા કે અહીં વચ્ચે? ઓલા પણ સોંપી દેવો. અહીંયા જો અહીંયા. ચાલો સોંપી દઈએ. આમાં શું ના? આમાં પાછું બકાલો છે, ભાંગી જા. ભાંગતો ને નકર તને ભાંગી નાખ્યું. ફાઈનલ જઈશુભાઈ ખીણ બકાલા પેલા હે ને તને ભાંગી નાખી. જો આ સોંપા પેલા આવી મને ભાંગી નાખી. આવી ઈ સોંપી દેવું પણ બકાલું ન ભાંગવું જોઈએ એમ કહું તને. જો કે આ બધું હંધું બકાલો સોંપે. જો હજી ખાવાનું બાકી છે ને તું ભાંગવાની વાત કરી નાખી દે. ત્યાં ખરીખો આવે કઈક હતો એમ તમે કહેતા. ખરીગો જ ને હતો છે તે ખરી પણ એ ખબર નહીં. જો કઈ ઠેકાણે છે જયસુખભાઈ? અહીંયા તક કે આ બાજુ કંઈક છે એમ કે છે જયસુખભાઈ. અહીંયા કંઈક છે. હવે આપણે આ હરીકો સોંપી દઈએ. હા, દાતડી બાતડી લેવા કે એ ઉગશે. દાતડી ને લાવ્યા તો હેનતી. હા, દાતડી તો અહીંયા પડી જ છે. દાતડી અહીંયા જ છે. હાલો આપણે ખાડો ગાડીને સોંપી દઈએ. જો કે આપણે હે ને આપણે ખાડો ને કાઢતા આપણે પકડાવી મારે ને ગાળો ભાઈ. જયસુખભાઈ જો દાતડી ફગીને ભાગ્યા. કેમ જયસુખભાઈ? મારે આમાં અહીંયા ઓલા કેવા ઈ હોલ્યા નીકળે છે ભાઈ. એ અહીંયા નીકળે ભાઈ. એમાં મારી નાખું એકાદું એટલે મારે તો હવે એને ના ગાળો, આપણે ગાળવા મળી. જો આપણે લીધી દાતડી, આપણે મળ્યા ગાળો. તો કે ફાઇનલી જો આપણે અહીંયા હરીકો સોંપી દીધો છે. જો હરીકો સોંપી દીધો આ બાજુ આપણે. હરીકો તો જોઈએ સોંપી દીધો. હાથ ધોઈને હવે જઈએ આપણે આપણા ઘેરે. તો મિત્ર ઘેરે તો પૂગી જાઓ. ઘેરે પૂગી જાય ને તો આ બાજુ મેના બેન કંઈક રસોડામાં કંઈક બનાવતા. હું બનાવતા હોય એ તો ના ખબર, આપણે જોઈએ પછી ખબર પડે. મેના બેન શું બનાવો? વઘારેલા ભાત બનાવતા લાગે. આ બાજુ કંઈક છેલ્લું લાગે. જો બ્લોગ જોતા અમારા ઓલા ભગોડા જેલા હતા ને એનો બ્લોગ જોતા અમારા ભાઈ ચેનલ. જો મેના બેન બનાવી નાખ્યા વઘારેલા ભાત. હજી તો પાણી છે તો સડવા જ આ બાજુ આપણે મેના બેન આપી દીધો છે ખીચડી ભાણામાં. જો તમારે ખાવી તો આવો. કા મેના બેન? ભૂખ લાગી તો શું કરું, ખાવું પડે. ભૂખ લાગી ને એટલે હજી તો સાર જ વાગ્યો.
ભૂખ લાગી ને એટલે ખાવાનું બનાવી નાખ્યું. અમને ભૂખ લાગી. હું ઘેરે આવ્યો ને આમ ભાઈ ના ગયેલો હતો તે સાયકલ હકારતા અમારી ઘેરે આપણે ઘડીક લઈ લીધી સાયકલ ને મિત્ર સાયકલ હકારવાની મજા જ કંઈક અલગ છે. આપણે લઈ જવા દઈશું સાયકલ બહુ સાયકલ તો વાર લઈ આપ સાયકલ વાર લીધી છે ને આપણે જઈએ હમણાં હકારી આપણે હકારીએ બહુ બાટી જો એટલે આ ખૂટ્યો હતો આ કઈ ખૂટ્યો આડો આવ્યો ને તો અમારા બચ્ચાભાઈ આવ્યા તો દૂધની બરણી જો કે અત્યારે વાગી ગયા છે સાંજના 8 ને અમારે થઈ ગયું છે જમવાનું રેડી ને આ બાજુ જો જમે છે અંદર જો જમવામાં છે આખા રીંગણાનું શાક ને ખીચડી ને આ બાજુ અંદર જમે છે. એ મને સાય તો આપો. મને સાય ને આપ્યું. જો આવું છે અમારે ખાવાનું પાછું. તો હાલો જમીન પછી આપણે તો જમી લીધું ને તો સાટા શરૂ થઈ ગયા. અમારે એવું છે વરસાદ આવવા માંડ્યો. જો વરસાદ આવે છે અમારા ગામમાં વરસાદ આવવા માંડ્યો. તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો. તો આશા કરું છું કે આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો ને મળીએ છીએ કાલે નવા કન્ટેન્ટ. ત્યાં સુધી બાય બાય.